चलो मित्रों, तो आपने थोड़ीक परमाणुनी संख्या અને ગણવાની થોડી પ્રેક્ટિસ કરવી હતી, તો થોડાક પ્રશ્નો એના લઈ લીધા છે કે પરમાણુની સંખ્યા કેવી રીતે ગણવાની પ્રેક્ટિસ કરવાની. પણ થોડુંક રિવર્સ જોઈએ. એક પ્રશ્ન એવો છે કે 2.4 × 10⁻²4 હાઇડ્રોજન પરમાણુ ધરાવતા મિથેનનું વજન ગણો. તો તમને અહીં આગળ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આપી દીધી છે. ઓકે, તો મિથેનમાં હાઇડ્રોજન परमाणुनी संख्या तमने आपी दीधी छे 2.4 × 10⁻²4. अब ध्यान आपजो, हाइड्रोजन परमाणुनी संख्या गणवी होय तेनुं सूत्र कयुं छे? मोल. मीथेन में हाइड्रोजन परमाणुनी संख्या एटले मीथेन ना मोल गुणिया Na गुणिया मीथेन नुं सूत्र छे ने CH4 छे. हाँ, तो मीथेन એટલે કે CH4 ના એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. આવું સૂત્ર થાય, યાદ કરી લો. આપણે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણવાની હોય તો સૂત્ર કેવું થાય? મોલ ગુણ્યા Na ગુણ્યા એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. આવું સૂત્ર બનાવતા આવડી ગયું. अब किंमत मूकवानी है. जो मीथेन में रहेला हाइड्रोजन परमाणु संख्या आपने आपी दीधी है 2.4 × 10⁻²4. मीथेन ना मोल आप्या छे आपने रकम में? ना, नहीं आप्या. तो मीथेन ना मोल नहीं आप्या ने वजन पूछे तो मोल नु सूत्र शुं थाय? वजन भाग्या अणुभार. तो मीथेन नु वजन भाग्या मीथेन नो अणुभार गुणिया Na એટલે આપણને ખબર જ છે 6.022 ગુણ્યા 10⁻23. ચલો લખી નાખું 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા મીથેનના એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો મીથેનના એક અણુમાં કાર્બન પરમાણુ કેટલા છે? 1 અને હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 4. તો ગુણ્યા 4. चलो, तो 2.4 × 10⁻24 इज इक्वल टू मीथेन नु वजन. भाई ये तो प्रश्न में गणवानुं छे. वजन ग्राम में. मोल नु सूत्र थाय ने मीथेन ना मोल. तो मीथेन ना मोल नु सूत्र शुं थाय? मीथेन नु वजन भाग्या मीथेन नो अणुभार. मीथेन नो अणुभार तो आपणे गणવો પડશે. तो जुओ, मीथेन એટલે કે CH4 નો અણુભાર ગણવો હોય तो 1 गुणिया कार्बन नो परमाणु भार वत्ता 4 गुणिया हाइड्रोजन नो परमाणु भार. कार्बन नो परमाणु भार 12 छे, हाइड्रोजन नो परमाणु भार 1 छे. तो 12 वत्ता 4 એટલે કે 16 ग्राम प्रति मोल. तो मीथेन नो अणुभार छे 16 ग्राम प्रति मोल गुणिया Na નું મૂલ્ય છે 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 4. तो मीथेन નું वजन ने सूत्र करता बनाइए. मीथेन નું वजन ग्राम में एने सूत्र करता बनाओ तो शुं थशे? 2.4 × 10⁻24 गुणिया 16 भाग्या 6.022 गुणिया 10⁻23 गुणिया 4. आवड़शे कैलक्युलेशन करता? चलो 4 गुणिया 4 चौके चौके 16 थी गया. ओके, હવે ધ્યાન આપજો. આ 2.4 છે ને આ 6.022 છે. તો તમે આ 24 છે ને, हाँ એને 24 ને એવું કરી દો કે 2.4 છે ને એવું કરી દો 24 ગુણ્યા 10 गुणिया 10⁻24 गुणिया 4 भाग्या 6.022 लखी दो 6 गुणिया 10⁻23. तो 6 चौक 24 4 गुणिया 4 એટલે 16 गुणिया 10⁻24 ऊपर तो के थी जैसे 10⁻23
એટલે 10⁻23 થાય એટલે અહીંયા 10⁻1 ને 10⁻2 ઘાત આટલા ગ્રામ વજન આવે. ઓકે 10⁻1 એટલે અહીંયા 10⁻23 આવશે. 10⁻23 એટલે આજે એટલે જવાબ આવશે 16 ગ્રામ. જોઈ લો ફરી વાર કેલ્ક્યુલેશન. 2.4 છે એને 24 લખો તો 24 ગુણ્યા 10⁻1 થાય. 2.4 એટલે 24 ગુણ્યા 10⁻1. આ 10⁻24 ગુણ્યા 4 ભાગ્યા 6.022 એટલે આશરે 6 ગુણ્યા 10⁻23. તો 6 ગુણ્યા 4 4 ગુણ્યા 4 16. 10⁻1 ને 10⁻24 એટલે 10⁻23 10⁻23 નીચે કેન્સલ. જવાબ કેટલો આવશે 16 ગ્રામ. તો મિથેનનું વજન કેટલું આવ્યું 16 ગ્રામ. કેલ્ક્યુલેશનમાં થોડીક પ્રેક્ટિસ કરજો, ગડબડ ના થાય આવી રીતે. હા, ચાલો બીજો દાખલો જોઈએ. એવું હોય તો તમે ટુકડા ટુકડા કેલ્ક્યુલેશન કરવું હોય તો ટુકડા ટુકડા રહી કેલ્ક્યુલેશન કરવાના. મોલ અલગ ગણ નાખવાના. હમણાં મોલ અલગ કઈ રીતે કરવાના એ બતાવી દઉં છું. ચાલો જો 7.2 ગુણ્યા 10⁻26 ઓક્સિજન પરમાણુ ધરાવતા ગ્લુકોઝનું વજન ગણો. તો ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. ગ્લુકોઝનું વજન છે C6H12O6. તમને શું આપી દીધું છે? આટલા ઓક્સિજન પરમાણુ છે. તો જો ગ્લુકોઝમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા તમને આપી દીધી છે. હવે વિચારો, ગ્લુકોઝમાં તમને ઓક્સિજન પરમાણુની સંખ્યા આપી દીધી છે. ધારો કે ગ્લુકોઝમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણવી હોય તો આપણે સૂત્ર કયું છે? ગ્લુકોઝમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝના મોલ ગુણ્યા Na ગુણ્યા ગ્લુકોઝ C6H12O6 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. પેલું બધું એકમાં ગણી બતાવ્યું હતું. હવે અહીંયા અલગ અલગ બધી ગણીને કિંમત મૂકવું એટલે કેલ્ક્યુલેશનમાં તમને પ્રોબ્લેમ ના થાય. ઓકે, ચલો પહેલા ગ્લુકોઝના મોલ ગણ નાખીએ. તો ગ્લુકોઝના મોલ ગણવા માટે પહેલા ગ્લુકોઝનો અણુભાર ગણ નાખીએ. ગ્લુકોઝ C6H12O6 નો અણુભાર. તો ગ્લુકોઝનો અણુભાર શું થશે? તો કે 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. 6 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર કેટલો આવશે? 12. 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર 16. એટલે 12 × 72 વત્તા 12 વત્તા 96. આ બધાનો સરવાળો કરશો તો જવાબ આવશે 180 ગ્રામ પ્રતિ મોલ. તો ગ્લુકોઝનો અણુભાર મળ્યો 180 ગ્રામ પ્રતિ મોલ. હવે આગળ જોઈએ. મોલ ગણવા છે. તો ગ્લુકોઝના મોલ ગણવા હોય તો સૂત્ર છે ગ્લુકોઝનું વજન ગ્રામમાં ભાગ્યા ગ્લુકોઝનો અણુભાર. ગ્લુકોઝનું વજન ગ્રામમાં એ તો આપણને પૂછ્યું છે. તો ગ્લુકોઝના મોલનું આ સૂત્ર થઈ જશે ગ્લુકોઝનું વજન ગ્રામમાં ભાગ્યા ગ્લુકોઝનો અણુભાર. ચાલો કિંમત મૂકીએ. તો ગ્લુકોઝમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા 7.2 ગુણ્યા 10⁻26. ગ્લુકોઝના મોલ નથી ખબર તો ગ્લુકોઝનું વજન ભાગ્યા ગ્લુકોઝનો અણુભાર. આ ગ્લુકોઝના મોલના બદલે આ સૂત્ર લખી નાખ્યું ગુણ્યા Na 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા ગ્લુકોઝના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ગ્લુકોઝના એક અણુમાં કાર્બન પરમાણુ કેટલા છે? 6. હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 12. ઓક્સિજન પરમાણુ કેટલા છે? 6. તો જુઓ 7.2 ગુણ્યા 10⁻26 પેલી બધું 6 એટલે ભાગ્યા 6 ઇઝ ઇક્વલ ટુ ગ્લુકોઝનું વજન ગણવાનું છે
ગ્લુકોઝનો અણુભાર આવ્યો 180 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ગુણ્યા 6 આ બાજુ મૂકી દીધા. 12 × 72 એટલે 1.2 આવશે. તો 1.2 ગુણ્યા 10⁻26 ગુણ્યા 180 ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. આ ગ્લુકોઝનું વજન જે જવાબ આવે ગ્રામમાં. આનું કેલ્ક્યુલેશન કરવાનું. ચલો આ 1.2 છે ને 12 કરી દો તો 12 ગુણ્યા 10⁻−1 આવું થાય ગુણ્યા 10⁻20 ગુણ્યા 180 ભાગ્યા 6.022 એટલે 6 ગુણ્યા 10⁻23 એવું માન લો. તો આ ઉપર આવશે તો 2 અને 10 ઘાત ગણો તો 10 2 10⁻−1 છે. આ ઉપર આવશે તો 23 એટલે 26 × 3 અને -2 એટલે 10 ઘાત થશે. 10 ઘાત એટલે 100 એટલે 200 ગુણ્યા 180 એટલે આવશે 3600 ગ્રામ. તો 3600 ગ્રામ ગ્લુકોઝ થયો. સાદું રૂપ તો તમને ના સમજણ પડે તો કેલ્ક્યુલેટર વડે ગણી નાખવાનું, પણ થોડી પ્રેક્ટિસ કરશો એટલે મોઢે આવડી જશે ગણતા. ઓકે, શરૂઆતમાં હોય તો કેલ્ક્યુલેટર વડે કરવાનું. કેલ્ક્યુલેટર વડે ધીરે ધીરે કરીને તમને સિમ્પલ હાથ વડે ગણવા માંડવાનું. ચાલો ધ્યાન આપજો. 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણો. તો ધ્યાન આપજો. 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજન પરમાણુની સંખ્યા પૂછી તો CO2 ના મોલ ગુણ્યા Na ગુણ્યા CO2 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. જે પૂછ્યું હોય એ એક અણુમાં ગણ નાખવાનું. ચાલો તો CO2 ના મોલ. જો CO2 ના મોલ ગણવા હોય તો સૂત્ર છે CO2 નું વજન ભાગ્યા CO2 નો અણુભાર. CO2 નું વજન રકમમાં કેટલું આપ્યું છે 88. હવે તમને અણુભાર મોઢે ગણતા આવડે? ચલો જુઓ, CO2 નો અણુભાર તમારે મોઢે ગણવું હોય તો ગણી શકશો. હા, ધ્યાન આપજો. CO2 નો અણુભાર ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. કાર્બનનો 12, ઓક્સિજનનો 16. આનો સરવાળો કરશો તો જવાબ આવશે 44 ગ્રામ પ્રતિ મોલ. હા, આગળ જતા તમને પણ મોઢે થઈ જશે કાર્બન ડાયોક્સાઇડનો 44. તો 44 88 ભાગ્યા 44 એટલે 2 મોલ CO2 આવી ગયા. હવે કિંમત મૂકી દઈએ. ચલો તો CO2 ના મોલ કેટલા છે 2 ગુણ્યા એવોગેડ્રો 8 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા CO2 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. બોલો CO2 ના એક અણુમાં એક કાર્બન અને ઓક્સિજન કેટલા છે 2. તો 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. શું આવ્યું? આ ઓક્સિજન પરમાણુની સંખ્યા. બોલો આવડશે? ચાલો આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે. 96 ગ્રામ ઓઝોનમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. તો ધ્યાન આપજો. 96 ગ્રામ ઓઝોન O3 માં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. ઓક્સિજન પરમાણુની સંખ્યા કર્યું તો સૂત્ર કયું થશે? O3 ના મોલ ગુણ્યા Na ગુણ્યા O3 ના એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. ચાલો ધ્યાન આપજો. તો આ સૂત્ર છે. તો 96 ગ્રામ ઓઝોનમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ઓઝોનના મોલ ગુણ્યા Na ગુણ્યા એક અણુમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા. ચલો ઓઝોનનો અણુભાર ગણ નાખીએ.
ઓઝોનનો O3 એટલે ઓઝોન કહેવાય. હા, ઓઝોનનો અણુભાર ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. ઓક્સિજનનો પરમાણુ ભાર 16 એટલે 16 તાલી 48 ગ્રામ પ્રતિ મોલ. ઓઝોનનો મોલ ગણવા હોય, ઓઝોનના મોલ ગણવા હોય તો ઓઝોનનું વજન ગ્રામમાં ભાગ્યા ઓઝોનનો અણુભાર. ઓઝોનનું વજન ગ્રામમાં કેટલું આપે છે? 96. અને ઓઝોનનો અણુભાર કેટલો થયો? 48. 48 દુ 96 એટલે 2 મોલ ઓઝોન થયું. તો કિંમત મૂકી દો. ઓઝોનના 2 મોલ ગુણ્યા એને એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા ઓઝોનના એક અણુમાં કેટલા ઓક્સિજન પરમાણુ છે? 3. 2 ગુણ્યા 3 એટલે 6 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત ઓક્સિજન પરમાણુ આપણને પૂછ્યું તે મળી ગયું. હવે ધીરે ધીરે ખ્યાલ આવવા માંડશે. થોડી જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈશું તેમ તેમ ઇઝી લાગવા માંડશે. 90 ગ્રામ H2O માં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો જુઓ, 90 ગ્રામ H2O માં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો 90 ગ્રામ H2O માં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણવી હોય તો કેવી રીતે ગણશો? તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણવાની છે. તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણવાની છે તો હાઇડ્રોજન પરમાણુનું તમારે સૂત્ર જે છે એ વાપરવાનું. તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ગણવી એટલે H2O ના મોલ ગુણ્યા Na ગુણ્યા H2O ના એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તમારે પહેલા H2O ના મોલ ગણવા પડશે. તો પહેલા H2O નો અણુભાર ગણી લઉં. તો H2O નો અણુભાર ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર 16 એટલે જવાબ આવશે 18 ગ્રામ પ્રતિ મોલ. હવે H2O ના મોલ, જો H2O ના મોલ ગણવું હોય તો સૂત્ર છે H2O નું વજન ભાગ્યા H2O નો અણુભાર. H2O નો વજન કેટલું આપ્યું છે તમને? 90 ગ્રામ. અને અણુભાર આવ્યો 18. 18×95 એટલે કે 5 મોલ. તો H2O ના મોલ કેટલા છે? 5 ગુણ્યા એવોગેડ્રો આંક Na 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા H2O ના એક અણુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા. તો H2O ના એક અણુમાં હાઇડ્રોજન કેટલા છે? 2. તો 5 ગુણ્યા 2 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 6.022 ગુણ્યા 10⁻24 હાઇડ્રોજન પરમાણુ. બીજો એક પ્રશ્ન જોઈએ કે 160 ગ્રામ SO3માં રહેલા સલ્ફર પરમાણુની સંખ્યા. તો 160 ગ્રામ SO3માં રહેલા સલ્ફર પરમાણુની સંખ્યા. તો 160 ગ્રામ SO3માં રહેલા સલ્ફર પરમાણુની સંખ્યાનું સૂત્ર શું થશે? તો SO3 ના મોલ ગુણ્યા Na ગુણ્યા SO3 ના એક અણુમાં રહેલા સલ્ફર પરમાણુની સંખ્યા. તો પેલા SO3 નો અણુભાર ગણ નાખું. તો SO3 નો અણુભાર 1 ગુણ્યા સલ્ફરનો પરમાણુ ભાર વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. સલ્ફરનો પરમાણુ ભાર 32, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 એટલે 32 ગુણ્યા 1 એટલે 32 વત્તા 16 તારી 48. તો 48 ને 2 50 ને 3 80 એટલે 80 ગ્રામ પ્રતિ મોલ. તો SO3 ના મોલ ગણવા હોય તો સૂત્ર છે SO3 નું વજન ભાગ્યા
SO3 નો અણુભાર. SO3 નું વજન કેટલું આપ્યું છે રકમમાં? 160 ગ્રામ SO3 ભાગ્યા એનો અણુભાર 80 એટલે કે 2 મોલ SO3. તો SO3 ના મોલ કેટલા છે? 2 ગુણ્યા Na એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10^23. SO3 ના એક અણુમાં સલ્ફર પરમાણુ કેટલા છે? 1. તો જવાબ કેટલો આવશે? 12.044 ગુણ્યા 10^23 સલ્ફર પરમાણુ. મારા ખ્યાલ મુજબ આટલી પ્રેક્ટિસ સફિશિયન્ટ છે પરમાણુની ગણતરી માટેની. તો આટલું બરાબર ધ્યાનપૂર્વક ગણ લેજો. એકાદ બે વાર ગણ રાખજો દાખલા, એટલે તમને ખ્યાલ આવવા મળશે કેવી રીતે પરમાણુની સંખ્યા ગણવાની છે. અથવા પરમાણુની સંખ્યા પરથી અંદરનું કોઈ પણ સૂત્રમાં તમને એક વસ્તુ ના આપી હોય અને બીજી બધું વસ્તુ આપી હોય તો ગણી શકશો ને. ઓકે, તો આટલી પ્રેક્ટિસ કરી લેજો.